સુરતના ડિંડોલી વિસ્તારમાંથી મળી આવેલી નવજાત બાળકીની એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આજે પોલીસ કમિશનર અને તેમના પત્નીની અધ્યક્ષતામાં બાળકીને દત્તક સોંપવામાં આવી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી થોડા મહિનાઓ પહેલા દેલાડવા તળાવ નજીક અવાવરૂ જગ્યાએ એક નવજાત બાળકીને ત્યજી દેવાઈ હતી। જોકે કાયદો અને વ્યવસ્થા જાળવતી સુરત પોલીસે આ દીકરી માટે ભગવાન બનીને આવી હતી। ડિંડોલી પોલીસે આ નવજાત બાળકીને ઉગારી લઈ તેનું સુંદર નામકરણ હસ્તી કર્યું હતું। પોલીસ મથકના તમામ સ્ટાફની લાડકવાઈ બનેલી આ હસ્તી હંમેશા હસતી રહે તે માટે આજે સુરતના કતારગામ શિશુગૃહ ખાતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મુંબઈના કોટક દંપતીને દત્તક આપવામાં આવી છે। આ વિદાયની ક્ષણે પોલીસ પરિવાર અને શિશુગૃહમાં હાજર તમામ લોકોની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી। આજે શિશુગૃહમાંથી માત્ર એક હસ્તી જ નહીં પરંતુ 3 માસૂમ દીકરીઓને કાયદાકીય એડોપ્શન પ્રક્રિયા હેઠળ 3 અલગ અલગ ભાગ્યશાળી દંપતીના ખોળામાં સોંપવામાં આવી છે। हस्ती तो हमारे पुलिस परिवार की बेटी हो गई है और उसके हम नामकरण में और उसकी छठ हमने बहुत अच्छे से सेलिब्रेट किया था। तो जैसे वो पुलिस की बेटी हो गई है और आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है। तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है। और आज आपके माध्यम से मैं ये ज़रूर कहना चाहती हूँ कि एडॉप्टेशन को अब दया ना समझे, कोई भी उसको दया ना समझे, क्योंकि हर बच्चे को जो जन्म लेता है ना उसको एक परिवार, एक खुशी, एक उसका वो हक होता है, तो वो उसको मिलना ही चाहिए। और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है। और यही बाकी तो हमारे ऑफिसर लोग ने बता ही दिया है कि आप बच्चों को इस तरह ना डालें, कहीं नदियों के किनारे पड़े होते हैं, कहीं पेड़ों के नीचे पड़े होते हैं, ऐसा ना करें। शिशु गृह में बच्चों को लाएं और इन तीनों बच्चियों के भविष्य की कामना करती हूँ। हाँ जी, मुझे तो पता नहीं, मैं बहुत ज़्यादा भावुक हो रही हूँ, अपने आप को मैं बहुत कंट्रोल कर रही हूँ कि एक अलग सा अटैचमेंट तो हो ही गया है उनके साथ। और उनके साथ के मैं हर बच्चे को जब भी देखती हूँ इस तरह, तो मुझे एक अलग सी फीलिंग आती है जिसको मैं बयान नहीं कर सकती। बट इस बात की बहुत खुशी है कि उसको एक बहुत अच्छा घर मिल रहा है, उसका भविष्य बहुत अच्छा होगा। और यही ईश्वर से कामना है कि सभी बच्चे, जितने भी बच्चे अभी यहाँ पे हैं, सबको एक अच्छा परिवार मिले। थैंक यू। આ સંવેદનશીલ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમના પત્ની સંધ્યા ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા। દંપતીઓને દીકરી સોંપ્યા બાદ પોલીસ કમિશનરે સમાજને અપીલ કરતા જણાવ્યું કે સમાજમાં હજુ પણ કેટલાક લોકો પોતાના નવજાત બાળકોને કચરાપેટીમાં કે તળાવના કિનારે ત્યજી દે છે, જ્યાં જંગલી જાનવરો માસૂમોને નુકસાન પહોંચાડે છે। મારી લોકોને નમ્ર વિનંતી છે કે કોઈ મજબૂરી હોય તો બાળકને આ રીતે રસ્તા પર ન ફેંકો। સરકારના શિશુગૃહો ઉપલબ્ધ છે જ્યાં બાળકોને સોંપી જાઓ જેથી તેમનો સુરક્ષિત ઉછેર થઈ શકે। તેમણે ઉમેર્યું કે આજે જે પરિવારોને દીકરીઓ મળી છે તેઓ છેલ્લા 3 થી 4 વર્ષથી કાયદાકીય લાઇનમાં એડોપ્શન માટે રાહ જોઈ રહ્યા હતા। આજે સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ ખાતેથી આપણે 3 લક્ષ્મીઓને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે। માનનીય સીપી સાહેબે કીધું એમ જે હસ્તી છે તે પોલીસ પરિવારને મળી હતી અને ત્યાર પછી અહીંયા આપણે શિશુગૃહમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો। તે જ રીતે અન્ય 2 દીકરીઓ છે એને પણ આપણે અલગ અલગ જગ્યાએથી મળી આવેલી અને આપણે શિશુગૃહમાં એનો ઉછેર કર્યો છે। ભારત સરકારની આપણી એક સ્કીમ છે CARA, એટલે આપણે જે કારા એને શોર્ટમાં કહીએ છીએ। કોઈ પણ વાલીને જ્યારે કોઈ દત્તક સંતાન જોઈતું હોય તો તે કારા ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને આખી પ્રોસેસ જે છે એ બહુ લાંબી પ્રોસેસ છે। અમે દરેક જે બાળક છે એનું રજિસ્ટ્રેશન આ સોફ્ટવેર ઉપર કરેલું હોય છે। એ વાલી પોતે એ બાળકની વિગત જાણી શકે છે। ત્યારબાદ એ વાલી વારસ જે છે એ ખરેખર એને ઉછેરવા માટે સક્ષમ છે કે નહીં એ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ એ આપણે બાળક જે છે એ વાલીને સોંપવામાં આવે છે। એટલે બહુ પારદર્શક પ્રક્રિયાથી અને બહુ જે કહેવાય કે એક્ઝોસ્ટિવ પ્રોસેસથી આપણે બાળકને આપણે એ પરિવાર નવો સોંપીએ છીએ કે જેથી એ ભવિષ્યમાં એ જે ઘરે જાય તો તેનો સારો ઉછેર થઈ શકે। એટલે હું તમામ જે પણ દત્તક લેવા માગતા પરિવારો છે તેમને હું વિનંતી કરું છું કે તમે આ કારા જે વેબસાઇટ છે તેના ઉપર રજિસ્ટ્રેશન કરાવો અને પછી આગળની પ્રોસેસ કરો। અને જેમ સીપી સાહેબે કીધું કે ઘણા બધા વાલીઓ જે છે એ આ રીતે બાળકોને અહીંયા અલગ અલગ જગ્યાએ છોડીને જતા રહે છે,
એમને પણ વિનંતી છે કે જો એવું હોય તો તમે અહીંયા બાળ સંરક્ષણ ગૃહમાં આવીને છોડો કે જેથી તેની કાળજી થઈ શકે. ફરીથી હું જે 3 દીકરીઓ છે એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અમારી જે સમગ્ર ટીમ જેણે આ કામગીરી કરી છે, CWC પછી સમાજ સુરક્ષાની ઓફિસ, એના તમામ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે અને ખાસ કરીને પોલીસ તંત્ર, તેમનો પણ સહયોગ વહીવટીતંત્રને સતત મળતો રહ્યો છે, તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.